સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર વડોદરાથી કે જ્યાં લગ્નની પાર્ટીમાં દારૂની રેલમછેલનો એક વિડીયો વાયરલ થયો। બિલ્ડરે પુત્રના લગ્નમાં પાર્ટી પ્લોટને દારૂ બાર બનાવી દીધો, જ્યાં લગ્નના મહેમાનો માટે આ દારૂની વ્યવસ્થા કરાઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। વાયરલ વિડીયોમાં 300થી વધુ વિદેશી દારૂની બોટલો સ્પષ્ટપણે જોઈ શકાય છે। આ વાયરલ વિડીયો માંજલપુરનો હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે। દારૂની બોટલનો આ વિડીયો વાયરલ થતાં હવે પોલીસ એક્શનમાં આવી ચૂકી છે। જાણવા જોગ ગુનો દાખલ કરી આ મામલે તપાસ હાથ ધરી દેવામાં આવી છે। વિવિધ પાર્ટી પ્લોટમાં પોલીસની ટીમ દ્વારા હવે તપાસનો ધમધમાટ પણ તેજ કરાયો છે। વિડીયો વાયરલ થયો છે એ બાબતે જાણવા જોગ દાખલ કરવામાં આવી છે। વિડીયો કઈ જગ્યાનો છે, કોને પ્રસંગનો છે, અને કયો બનાવ છે, ક્યારનો બનાવ છે તે બાબતે પોલીસ તપાસ હાલ કરી રહી છે। જે બાબતે ક્રાઇમના માણસો, પોલીસ સ્ટેશનના માણસો અને ઝોનની એલસીબીના માણસોની અલગ અલગ ટીમ બનાવીને અમે તપાસ કરી રહ્યા છીએ। પ્રથમ દ્રષ્ટિ જોતાં કઈ બ્રાન્ડની બોટલ છે તે આપણે કઈ વસ્તુની બોટલ છે તે આપણે કહી શકીએ એમ નથી। એ જગ્યાએ જઈશું અને જે પોલીસને મુદ્દામાલ મળશે ત્યારબાદ જ આપણે ડિટેલમાં કહી શકીશું કે એ હકીકત શું છે। તો વિદેશી દારૂ છે એવું કન્ફર્મ કહી શકો? વિડીયોના આધારે કહેવું મુશ્કેલ છે, એટલે તપાસ કરી રહ્યા છીએ। જેટલા પણ પાર્ટી પ્લોટ છે, જેટલી પણ જગ્યા છે તે જગ્યાએ અમે ટીમો બનાવીને મોકલી રહ્યા છીએ। તો સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા વિવિધ પાર્ટી પ્લોટમાં તપાસનો ધમધમાટ બોલાવાઈ રહ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી અને લોકલ પોલીસની વિવિધ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે।